કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક ગુણવત્તા અને વહીવટી કુશળતા વધારવા માટે આયોજિત 5 દિવસીય શૈક્ષણિક નેતૃત્વ અને આયોજન તાલીમ શિબિર સેલવાસના મસાટ ખાતે સંપન્ન થઈ છે। મેજર ધનસિંહ થાપા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે યોજાયેલ આ સઘન તાલીમ કાર્યક્રમમાં પ્રદેશની વિવિધ શાળાઓના 179 આચાર્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। DIETના નિષ્ણાંત અધ્યાપકોએ રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહીને આચાર્યોને શૈક્ષણિક નેતૃત્વ, વહીવટી પ્લાનિંગ અને અસરકારક આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। શિક્ષણ વિભાગે આશા વ્યક્ત કરી છે કે તાલીમ બાદ તમામ આચાર્યો પોતપોતાની શાળાઓમાં શૈક્ષણિક સ્તરને વધુ ઊંચું લાવવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નવો અભિગમ અપનાવશે। સમગ્ર શિબિર સૌહાર્દપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહોલમાં સંપન્ન થઈ। નમસ્કાર। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ ના સન્માનનીય પ્રશાસક પટેલ સાહેબ ને પ્રેરક માર્ગદર્શનથી અને શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષાના આયોજનથી સમગ્ર પ્રદેશની અંદર નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષણમાં ગુણવત્તા સુધરે અને સારું પરિણામ મળે એ હેતુથી 5 દિવસીય મુખ્ય શિક્ષક અને આચાર્યશ્રીઓ માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ અંતર્ગત ડાયટના અધ્યાપકો રિસર્ચ પર્સન તરીકે વિવિધ વિષયો ઉપર આચાર્યશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવેલ અને આ તમામ ઉપસ્થિત આચાર્યશ્રીઓ અને મુખ્ય શિક્ષકશ્રીઓ ખૂબ જ સહયોગપૂર્વક ઉપસ્થિત રહી અને સહકારિતા સાથે એ આ માર્ગદર્શન પ્રાપ્ત કરેલ। એ અપેક્ષા રાખવામાં આવે છે કે જે સંસાધનો ઉપલબ્ધ છે એ સંસાધનોનો મહત્તમ ઉપયોગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન તમામ બાળકોને એનો લાભ મળે અને 100% પરિણામ પ્રાપ્ત થાય એ પ્રકારના પ્રયાસ આ તાલીમ કાર્યક્રમ દ્વારા કરવામાં આવેલ છે। આ તાલીમ કાર્યક્રમ 5 તબક્કામાં કરવામાં આવ્યો છે। એમાં પ્રથમ તબક્કો સેલવાસના આચાર્યશ્રીઓ માટે, બીજો તબક્કો છે ખાનવેલના આચાર્યશ્રીઓ માટે, પછી દમણના સમગ્ર આચાર્યો અને દીવના આચાર્યોનો પણ સમાવેશ આ તાલીમ કાર્યક્રમમાં કરવામાં આવેલો છે। આભાર। નમસ્કાર। પેડાગોજી લીડરશિપ ટ્રેનિંગ 5 દિવસીય ટ્રેનિંગ સેશનમાં હું એક મહિલા પ્રધાન આચાર્ય તરીકે શાળાના શૈક્ષણિક નેતૃત્વ માટે, સફળ નેતૃત્વ માટે ટીમવર્ક, સહભાગિતા, બાળ કેન્દ્રિત શિક્ષણ, શાળાનું સુંદર વાતાવરણ અને શાળામાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવા માટે સરસ રીતે અમને શૈક્ષણિક રીતે સમજ આપી શાળા માટે એક આચાર્ય તરીકેની કામગીરીનું સંપૂર્ણ અહેવાલ, સંપૂર્ણ આયોજન અને એક સજ્જ આચાર્ય બનાવવાની પ્રયત્નો 5 દિવસના ટ્રેનિંગમાં કરવામાં આવ્યું। પ્રથમ દિવસ અને આજના દિવસે હું એક સફળ નેતૃત્વ માટે રેડી થઈને મારી શાળાના સંચાલન માટે સક્ષમ બની એવું હું અનુભવી રહી છું। જે માટે હું આજના સેશનમાં આજનું આયોજન કરનાર ડાયટ ટીમ, ડિપાર્ટમેન્ટ અને વહીવટી તંત્રના તમામોનો આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન। ખરેખર છેલ્લા 5 દિવસથી અમને જે ટ્રેનિંગ મળી રહી છે તે ટ્રેનિંગમાંથી અમારા વિચારો કરતાં આ ટ્રેનિંગમાં આવ્યા પછી બાળકો, અભિભાવકો અને શિક્ષકોને કેવી રીતે આગળ લઈ જવું છે અને એક સરકારી શાળાને મોડલ સ્કૂલ કેવી રીતે બનાવવાની છે તેની વિશેષ માર્ગદર્શન અમને અહીં આપનાર ડાયટ ટીમનો અને અહીંના અધિકારીઓનો ખૂબ ધન્યવાદ માનું છું। આવી ટ્રેનિંગ વારંવાર થાય એવી અભિલાષા પણ રાખું છું। જય હિન્દ, જય ભારત।